ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે પાલનપુરનો યુવાન પાલનપુરથી દિલ્હીની સાયકલ યાત્રા પર નીકળ્યો છે। દેશમાં ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકવાની સાથે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉઠી છે। ત્યારે પાલનપુરનો એક યુવક ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે દિલ્હીની સાયકલ યાત્રા પર નીકળ્યો છે, જે દિલ્હી પહોંચી પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપશે। અમારી ટીમ ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે બહુ મહેનત કરી રહી છે, જેમાં સંજયભાઈ પ્રજાપતિ અને એમના સાથે બીજા બી કાર્યકર્તાઓ સાથે અગાઉ પાલનપુરથી પગપાળા ગાંધીનગર આવેદનપત્ર આપીને આવેલા। જ્યારે હિન્દુઓને ગૌ માતાને માતાનો દરજ્જો આપતા હોય એ ગૌ માતાને રાષ્ટ્રમાતાના દરજ્જા માટે કરી અને આજે પાછી સમગ્ર ટીમ પાલનપુરથી સાયકલ લઈ વગર ચંપલે પાલનપુર કલેક્ટર ઓફિસથી દિલ્હી પ્રધાનમંત્રી કાર્યાલય આવેદનપત્ર આપવા જશે, જેમાં પાલનપુરથી બી ઘણા કાર્યકર્તાઓ જોડાણા છે અને રસ્તામાં અલગ અલગ જગ્યાએથી બીજી બી સાયકલો જોડાશે। અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે અને ગૌ હત્યા જે થઈ રહી છે એના ઉપર કડક કાર્યવાહી કરી અને ગૌ હત્યા રોકવાનું કામ કરવામાં આવે, જેમાં ગૌમાંસ બહુ મોટા પ્રમાણમાં એક્સપોર્ટ થઈ રહ્યું છે, એના ઉપર પણ રોક લગાવવામાં આવે। અગાઉ પણ આ યુવાન પગપાળા ગાંધીનગરની યાત્રા કરી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું હતું। હવે તે સાયકલ યાત્રા યોજી દિલ્હી જઈ રહ્યો છે। રસ્તામાં તેની સાથે અન્ય ગૌરક્ષકો પણ જોડાશે। ત્યારે હિન્દુ સ્વરાજ સેનાએ યુવાનને પ્રસ્થાન કરાવ્યું હતું। પાલનપુરથી સાયકલ યાત્રા લઈને અમે દિલ્હી જઈ રહ્યા છીએ। અગાઉ પણ હું પગપાળા ગાંધીનગર સચિવાલયમાં મુખ્યમંત્રી સાહેબશ્રીને આવેદનપત્ર આપીને આવ્યો છું ને હવે ફરીથી મારી સાયકલ યાત્રા દિલ્હીની રહેશે ને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર થાય તે માટે જઈ રહીએ છીએ। કેટલા દિવસનો પ્રવાસ હશે? સમથિંગ 12 દાડાનો પ્રવાસ રહેશે।